સરકારશ્રી તરફથી દરેક મામલતદાર ઓફિસમાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જાહેર રજા આવતી હોય તો આગળના દિવસે અથવા પાછળના દિવસે નક્કી કરવામાં આવે છે અને લોકો પાસેથી લોકોને જે કાંઈ પ્રશ્ન રહેતા હોય એની અરજી મંગાવવામાં આવે છે અને એ અરજી આવે એટલે જે તે ખાતા કચેરીને આપણે મોકલી આપીએ છીએ. સ્વાગતના દિવસે બંને પક્ષકારોને બોલાવીએ છીએ અને એમની વચ્ચે પ્રશ્નોનો નિકાલ કરીએ છીએ. આજે આપણી પાસે 4 પ્રશ્નો રજૂ થયા છે. એમાં જેની અરજી છે એ કોઈ પક્ષકારો કોઈ આવેલા નથી. જેની અરજી છે એ કોઈ આવ્યા, જેની ફરિયાદ છે કોઈ આવ્યા નથી. એમને જાણ છે, લેટરથી જાણ કરવામાં આવે છે, ફોનથી જાણ કરવામાં આવે છે. સ્વાગત કાર્ય નક્કી જ છે, વર્ષોથી નક્કી કરેલો છે, ઘણા વર્ષોથી ચાલે છે. હવે એમાં દાખલા તરીકે ફર્સ્ટ ક્લાસ ઓફિસરનું હું લગભગ રિકમેન્ડેડ છે હોય છે. તો એ સંદર્ભે ઘણી વખત એવું બન્યું કે એમને પણ કોઈ ઇમરજન્સી મિટિંગ આવી ગઈ હોય તો એ નથી આવી શકતા, એટલે બદલે તાલુકા કક્ષાએથી કાર્યક્રમ લેવામાં આવે છે. એટલે આજે આપણે અહીંયા કોણ છે? આજે આપણે નાયબ નિયામક શ્રી DRDA છે.